Good evening, sir. Good evening, sir. ક્યાં evening, sir. મને કઈ ખબર નથી તમે કરતા નામ એ કઈ Good evening, Good evening, Barco. Good evening. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Evening. Good evening, sir. Good evening. Good evening. તો બાળકો આપણે સવારે જ્યાં અટકાતા ત્યાંથી જ સ્ટાર્ટ કરી મોર્નિંગમાં આપણે લેસ ધેન ટાઈપ એન્ડ મોર ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ ડિસ્કશન આપણે કર્યું હતું. નમસ્કાર બકા, નમસ્કાર. Good evening, sir. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. Good evening, sir. ગુડ ઇવનિંગ. હવે 1 મિનિટ પહેલા બધા ભેગા થઈ જાઓ. અરે ભાઈ એવું કાંઈ આ બધી નાની નાની વાતમાં સોરી કેતો રહીશ તો બકા કેટલી વાર સોરી કેવું પડશે. મોજ કર. जी ले अपनी जिंदगी. ઓ વોર્મ વેલકમ. હે સર આ લખવાનું જ સર હેલો સર સર ગાયબ થઈ ગયા ફોરમ હા પણ જો માઇક તો અનમ્યુટ છે તો શું થઈ ગયું? અહીંયા જ છું અહીંયા. તો કેમ આન્સર નો કર્યો સર ખાલી બે તને આન્સર દેવાની ઈચ્છા નહોતી ફોરમ. ના ના એવું તો ન કરે સર મને ઈચ્છા ન હોય તમે મને આન્સર આપે ને લે હા એમ લે તમે જો વાતો પૂરી કરી હોય તો હું બોલું કઈ? હા સર. બોલું ને? પાકું ને? હા 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 પાકું. હા બોલો બોલો 110%. અરે 100%. 200%. ઓહો. તો મોર્નિંગમાં બાળકો આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ ડિસ્કશન કર્યું હતું જેમાં લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ આવા બે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે. આ આપણે મોર્નિંગના અંદર ડિસ્કશનમાં લીધું હતું અને એના 2-3 એક્ઝામ્પલ્સ પણ આપણે કર્યા. હવે એ જ કન્ટિન્યુએશનમાં રાખીએ અને હવે જુઓ તમને સ્ક્રીન ઉપર દેખાશે. પહેલા તો લખી નાખો આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. કન્સ્ટ્રક્ટ લેસ ધેન ટાઈપ એન્ડ મોર ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. લખાઈ જાય એટલે મને કહેજો.
ડન સર. બધાને ભાઈ ડન ડના ડન. યસ સર. તો હવે જો મારે આ ડેટાનું લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું હોય તો લેસ ધેન 0 થી સ્ટાર્ટ કરવું પડે અને પછી દરેક અપર ક્લાસ લિમિટ લખતી જવાની થાય. તો એ કેવું બને બેઝિકલી? તો કે લેસ ધેન 0, 10, 20, 30, 40 અને 50. ઓબ્વિયસલી લેસ ધેન 0 વેલ્યુ વાળી કોઈ ફ્રીક્વન્સી ખરી આ ડેટામાં? તો કે એકેય નહીં, 0 ફ્રીક્વન્સી થાય. પણ લેસ ધેન 10 નંબરના કેટલા ટૂંકમાં નંબર્સ જે છે કે જેની વેલ્યુ લેસ ધેન 10 હોય તો કે એવી તમારા પહેલા ક્લાસની ફ્રીક્વન્સી જે છે 2. લેસ ધેન 20 હોય એટલે કે અહીંયા સુધી ના નંબર્સ કેટલા? તો કે 7. એટલે 2 માં પછી નેક્સ્ટ ક્લાસની ફ્રીક્વન્સી તમારે એડ જ કરવાની આવે. લેસ ધેન 20 ના કેટલા થાય? તો કે 7 + 8 15. લેસ ધેન 30 કેટલા થાય? તો કે 15 + 50 30. અને લેસ ધેન 50 કેટલા થાય? તો કે 30 + 10 40. અગેન હાઈએસ્ટ અલા લોએસ્ટ ટુ હાઈએસ્ટ જે છે એ તમને અહીંયા જોવા મળશે. તમે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખો સીધી તો ઈ થાત 2, 7, 15, 30 અને 40. સવારે પણ વાત કરી હતી મેં, પાછું કહું છું કે ખાલી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કયો કે લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કયો, બે વસ્તુ સેમ જ છે. પણ જો તમે મોર ધેન ટાઈપ બનાવવા માંગતા હો તો મોર ધેન 0, 10, 20, 30, 40 અને 50. તો મોર ધેન 0 કેટલા નંબર્સ? તો કે બધાય નંબર્સ મોર ધેન 0 જ છે એટલે 40 એ 40. અને હવે શું કરવાનું? તો કે હવે ઈચ ક્લાસની ફ્રીક્વન્સી 1 by 1 લેસ કરતું જવાનું. તો મોર ધેન 10 કેટલા? તો કે 40 માંથી 2 લેસ કરો 38. મોર ધેન 20 કેટલા? તો કે 38 માંથી 5 લેસ કરો 33. મોર ધેન 30 કેટલા? તો કે 33 માંથી 8 લેસ કરો 25. મોર ધેન 40 કેટલા? તો કે 25 માંથી 15 લેસ કરો 10. અને મોર ધેન 50 કેટલા? તો 10 - 10 0. કોઈ નંબર મોર ધેન 50 નથી. હાઈએસ્ટ ટુ લોએસ્ટ. બધાને બાળકો ક્લિયર? ક્લિયર. યસ સર. તો લખી નાખો આન્સર. તો કઈક બોલતું હતું પણ એનો અવાજ કઈક બ્રેક થઈને આવી રહ્યો હતો મને. More than 0, more than 10, more than 20, more than 30, more than 40 and more than 50. જે રીતે અહીંયા નંબર્સ લખ્યા છે લેસ ધેન લખ્યા હતા એ જ રીતે મોર ધેન લખવાના. હવે મોર ધેન 0 કેટલા નંબર્સ હોય? તો કે આ જે ટોટલ નંબર્સ છે, આ જેટલી ફ્રીક્વન્સીઝ છે એ બધી મોર ધેન 0 જ છે. એટલે આનો જે ટોટલ થતો હોય એ મોર ધેન 0 આવે. એટલે 40 એ 40 નંબર્સ મોર ધેન 0 છે. મોર ધેન 10 કેટલા? તો કે અહીંયા સુધી જે પહેલો ક્લાસ છે ને એના જે નંબર છે એ બધા લેસ ધેન 10 છે. એટલે જો મોર ધેન 10 જોતા હોય તો આ 4 ક્લાસની ફ્રીક્વન્સીનો સરવાળો કરવો પડે. ઓર સેકન્ડ ઇઝીએસ્ટ વે શું છે કે આ 40 માંથી 2 લેસ કરી નાખવાના તો 38 મોર ધેન 10 આવશે. બરાબર. જે રીતે આ લેસ ધેન 10 માં 0 માં 2 એડ કર્યા પહેલા ક્લાસની ફ્રીક્વન્સી, એ રીતે હવે અહીંયા 1 by 1 ફ્રીક્વન્સીને લેસ કરતું જવાનું છે. તો મોર ધેન 20 કેટલા? તો કે મોર ધેન 20 એટલે આ ત્રણનો સરવાળો 8, 15 અને 10. આ બધા મોર ધેન 20 છે. ઓર એની જગ્યાએ શું કરી શકાય કે 38 માંથી 5 લેસ કરી નાખવાનું તો એ 33 આવશે. બરાબર. મોર ધેન 30 કેટલા? તો કે આ બે નંબર મોર ધેન 30 છે. ઓર એની જગ્યાએ શું કરી શકાય તો કે 33 માંથી આ 8 ને લેસ કરી નાખવાનું તો એ જ આન્સર આવશે. મોર ધેન 40 કેટલા?
તો કે મોર દેન 40 એટલે ખાલી 10 જે છે એ મોર દેન 40 હોય. ઓર 25 માંથી 15 લેસ કરી નાખવાના તો એ આન્સર 10 જ આવે. અને મોર દેન 50 કેટલા? તો કે 0. બધાને એટલે બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? clear, Yes, Yes, sir. Yes, sir. બાકી નહીં ને? No, no. No. No, sir. તો નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમે ગણીને આપો. Construct less than and more than type cumulative frequency distribution from the following information. તમને આ ક્લાસીસ આપ્યા છે, આ ફ્રીક્વન્સી છે. પહેલા લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કયો અને મોર ધેન ટાઈપ એના પછી કન્સ્ટ્રક્ટ કરો. પહેલા ક્વેશ્ચન લખી નાખજો, પછી એનો આન્સર. તો બાળકો થઈ ગયું? ના સર, 1 મિનિટ. ઓકે, કઈ વાંધો નહીં. આરામ. તો મિસ્ટર વ્રજેશ ગુસાએ લેસ ધેન ટાઈપ નો આન્સર આપ્યો છે, જે તો બહુ ઈઝી છે આમ તો, કારણ કે તમારે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીઝ જ લખવાની છે. લેસ ધેન 0, પછી 5, 10, 10 15, 20, 25, 30 અને 35. બરાબર. તો લેસ ધેન વાળી કોલમમાં 0 થી સ્ટાર્ટ કરવાનું અને પછી 5, 10, 15, 20, 25, 30 અને 35. લેસ ધેન 0 કોઈ ફ્રીક્વન્સી નથી, એટલે લેસ ધેન 0 ની સામે 0 જ આવશે, પણ લેસ ધેન 5 ની સામે 5 આવશે. લેસ ધેન 10 ની સામે આ બેયનો સરવાળો 1 by 1 હવે એડ જ કરતું જવાનું છે, એટલે 12. 12. લેસ ધેન 15 માં 21, લેસ ધેન 20 માં 36, લેસ ધેન 25 માં 48, લેસ ધેન 30 માં 57 અને પછી 63. એ કઈક આવું થાય. બરાબર છે બાળકો? Yes, sir. Yes, sir. અને મોર ધેન ટાઈપમાં
1 by 1 ટોટલ માંથી લેસ કરતું જવાનું. એટલે મોર ધેન માં આ જ રીતે લખવાનું, મોર ધેન 0, મોર ધેન 5, 10, 15, 20, 25, 30 અને 35. મોર ધેન 0 આ બધાય નંબર મોર ધેન 0 જ છે, એટલે 63 ટોટલ નંબર્સ થાય મોર ધેન 0 ની સામે. મોર ધેન 5 માં શું આવે તો કે આ 63 માંથી હવે પેલા ક્લાસની ફ્રીક્વન્સી લેસ કરી નાખવાની, બરાબર, તો એ થઈ જશે 58. મોર ધેન 10 માં શું થાય તો કે 58 માંથી 7 લેસ કરી નાખવાના, એટલે 51. મોર ધેન 15 માં શું થાય તો કે 51 માંથી 9 લેસ થઈ જશે, એટલે 42. મોર ધેન 20 માં શું થાય તો કે 15 લેસ થાય 42 માંથી, તો 42 માઇનસ 15 કરો તો 27 આઈ થિંક, બરાબર. મોર ધેન 25 માં 27 માઇનસ 12 15. મોર ધેન 30 માં આવે 6 અને મોર ધેન 35 માં આવે 0. એટલે કંઈક આવું થાય. 63, 58, 51, 42, 27, 15, 6 અને 0. Highest to lowest. બધાને બાળકો? Yes, sir. Yes. કોઈ sir. બાકી નથી ને? No, sir. No, sir. હવે માનો કે હું તમને જો એવો ક્વેશ્ચન પૂછું આના અંદર કે તમને સીધું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ક્વેશ્ચનમાં આપ્યું હોય, અને માનો કે સે ફોર એક્ઝામ્પલ આ માર્ક્સ નો ડેટા છે, તો હું તમને જો એવું પૂછું કે ભાઈ લેસ ધેન 15 માર્ક્સ આવ્યા હોય એવા ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા, તો એના માટે તમારે આમ લોજિકલી શું કરવું પડે? કયા ટાઈપનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું પડે? Less than type. લેસ than ધેન. type. અને Less લેસ than. ધેન ટાઈપમાં બનાવો તો લેસ ધેન 15 માર્ક્સ આવ્યા હોય એવા ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા? 21. 21. 21. બરાબર. એવા કેટલા સ્ટુડન્ટ્સ કે જેને મોર ધેન 25 આવ્યા છે, તો એના માટે મારે મોર ધેન વાળું ટેબલમાં જવું પડે, અને Yes. એવા કેટલા? 15. એવા 15. 15. બરાબર. આની જગ્યાએ જો હું એવું પૂછું તમને કે એવા કેટલા સ્ટુડન્ટ્સ કે જે લોકોને 15 થી 25 વચ્ચે માર્ક્સ આવ્યા છે, તો 15 સુધીના માર્ક્સ વાળાનો ટોટલ કેટલો? 21. 28 to 48. અને બરાબર, તો ઓબ્વિયસલી કેટલો ડિફરન્સ આવે? 27. એવા 27 સ્ટુડન્ટ્સ હોય કે જેના માર્ક્સ કેવા હોય? 15 to 25 ની વચ્ચે જે છે એ આવે. તો આ જ ટાઈપના ક્વેશ્ચન્સ તમને વન લાઇનરમાં પૂછી શકાય. પણ પેલા હજી એક ક્વેશ્ચન ઓલું પાછું કયો ને, ક્યુ પાછું? આ હમણાં સમજાવતા હતા ઈ મારે વોઇસ કટ થઈ ગયો તો એટલા માટે. એવા કેટલા સ્ટુડન્ટ્સ ક્રિષ્ના બોલતી હતી ને, Yes. તો એવા કેટલા સ્ટુડન્ટ્સ ક્રિષ્ના કે જેના લેસ ધેન 15 માર્ક્સ આવ્યા હોય? 21. બરાબર, વેરી ગુડ. એવા કેટલા સ્ટુડન્ટ્સ કે જે લોકોને મોર ધેન 25 માર્ક્સ આવ્યા હોય? 15. બરાબર, એના માટે તારે ક્યુ ટેબલ જોવું પડે, મોર ધેન ટાઈપ Yes. વાળું. બરાબર. અને એવા કેટલા સ્ટુડન્ટ્સ કે જે લોકોના 15 થી 25 વચ્ચે માર્ક્સ આવ્યા છે, તો ઓબ્વિયસલી 15 માર્ક્સ કે એનાથી ઓછા આવ્યા હોય એવા 21 સ્ટુડન્ટ્સ, 25 માર્ક્સ સુધી ટોટલ 48 થાય છે, તો 48 માઇનસ 21 કર એટલે તો એવા 27 7. students. Okay. તો નેક્સ્ટ પણ આવો જ સેમ ક્વેશ્ચન બાળકો, કન્સ્ટ્રક્ટ લેસ ધેન ટાઈપ એન્ડ મોર ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. તમને ડેટા આપ્યો છે માર્ક્સનો અને નંબર ઓફ સ્ટુડન્ટ્સનો. તો ક્વેશ્ચન લખી નાખો, અને ક્વેશ્ચન લખાઈ જાય એના પરથી પછી લેસ ધેન ટાઈપ
અને મોર ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કન્સ્ટ્રક્ટ કરવાનું. સોરી. થઈ ગયો બાળકો? બધાને? તો જુઓ, લેસ ધેન ટાઈપમાં તો સક્સેસિવ આપણે નંબર્સ એડ જ કરવાના છે. તો 8, જો લેસ ધેન 30 લખશો તો 0 થી ચાલુ થશે. 0, 8, 12 એડ કરો એટલે 20, 20 માં 20 એડ કરો એટલે 40, 40 માં 25 એડ થાય 65, 83 અને 100. અને મોર ધેન ટાઈપમાં 100 માંથી 1 બાય 1 લેસ કરવાનું છે. તો 100 થી સ્ટાર્ટ થશે. મોર ધેન 30 બરાબર છે. 100 માઇનસ 8 એટલે 92, 92 માંથી 12 જાય એટલે 80, 80 માંથી 20 જશે એટલે 60, 60 માંથી 25 35, 35 માંથી 18 ગયા 17 અને મોર ધેન 19 કોઈ છે નહીં તો મોર ધેન 90 નો આન્સર આવશે 0. તો 100, 92, 80, 60, 35, 17 અને 0 આ મોર ધેન ટાઈપ નું થાય. બરાબર છે ને બાળકો? યસ સર. તો હવે Yes, આના sir. પરથી આપણા વન લાઇનર્સ જે છે એ બની શકે. તો જુઓ, આપણા વન લાઇનર ના ક્વેશ્ચન્સ કયા ટાઈપના આ થિયરી ઉપરથી બની શકે. તો તમને નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓફ 7 days ઇન અ લોકાલિટી આપી છે. નંબર ઓફ એક્સિડન્ટ્સ અને એની ફ્રીક્વન્સીઝ એટલે એક આ અનગ્રુપ ડેટા આપણી પાસે છે. આપણે કહેવાનું છે કે વોટ ઇઝ ધ નંબર ઓફ કેસીસ વેન 3 or less accidents occur. બીકોઝ ઓફ તમે ફાઇનલ એક્ઝામમાં તો તમારે કોઈ વસ્તુ લખીને તો બતાવવાની નથી. એટલે તમે ત્યાં લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ન બનાવો તો ચાલે. અહીંયા આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે આપણે લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવશું. કારણ કે મારે 3 ઓર લેસ વાળું જોઈએ છે. બાકી નહીં તો તમે ક્વેશ્ચન ઉપરથી જ આન્સર આપી શકો છો કે 3 અહીંયા સુધી છે, અહીંયા સુધીની ટોટલ ફ્રીક્વન્સી તમારો આન્સર બને. તો 15 પ્લસ 19 પ્લસ 22 પ્લસ 31 કેટલા થાય? 87. એટલે ઓપ્શન ડી તમારે ટીક કરવાનો આવે. બરાબર ને બાળકો? Yes. યસ સર.
તો પેલા તો આ ક્વેશ્ચન લખી નાખો ઝડપથી. સર બાકી હતું. સર બાકી હા, ઓકે. Done, sir. $87 આપણો આન્સર જે છે થશે 3 or less માટે. અમારે આ ડિસ્ટ્રીબ્યુશન બનાવવાનું છે સર. હા હા, ઓબ્વિયસ છે ને, એટલે તો રાખ્યું છે સ્ક્રીન. થઈ જાય એટલે કેજો. ઓકે, ડન સર. તો એના પછીનો ક્વેશ્ચન છે, જુઓ. સર બાકી ઓકે સર. ઓકે, તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન, ફોલોઈંગ ડેટા રિલેટ ટુ ધ ઇન્કમ ઓફ 86%. જેમાં તમને ક્લાસીસ આપ્યા છે 500 to 999, 1000 to 1499, 1500 to 19999 અને 2000 to 2499 અને નંબર ઓફ પર્સન્સ આપ્યા છે. આપણે કહેવાનું છે કે વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ પર્સન્સ અર્નિંગ મોર દેન 1500 રૂપીસ. તો અર્નિંગ મોર દેન 1500 કમાતા હોય એવા પર્સન્ટેજ કેટલા, બરાબર. તો આપણે આ જે ટેબલ આપ્યું છે આને મોર દેન ટાઈપના ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ કરવું પડે. અને મોર દેન ટાઈપના ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ કરીએ તો મોર દેન 500, મોર દેન 999, બરાબર, મોર દેન 1499, બરાબર, મોર દેન 1999, મોર દેન 249. ઓર તમે આ રીતે કરી શકો છો, મોર દેન 500, મોર દેન 1000, મોર દેન 1500, મોર દેન 2000 અને મોર દેન 2500, બરાબર છે. અને પછી તમારે એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખવાની થાય. તો જોવાનું આવે કે મોર દેન 1500 ની સામે કેટલા લખ્યા તમે નંબર્સ. એ જેટલા નંબર્સ આવતા હોય એને ડિવાઇડેડ બાય 86% કરવાના થાય, તો મને એના પર્સન્ટેજ મળે.
તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો ઝડપથી. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો. લખાઈ ગયો બાળકો? યસ સર. બાકી છે સર. Just a minute. ઓકે સર. તો જો આપણે મોર ધેન ટાઈપનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવીએ તો મોર ધેન 500 બધાય કમાતા હોય. મોર ધેન 1000 માં પહેલા ક્લાસની ફ્રીક્વન્સી લેસ કરીએ તો 71, મોર ધેન 1500 માં 43 આવે, મોર ધેન 2000 માં 7, મોર ધેન 2500 0. મારે પર્સન્ટેજ ગોતવાના છે, પર્સન્ટેજ ઓફ પર્સન્સ ગેટિંગ મોર ધેન 1500 રૂપીસ. તો એવા ટોટલ 43 લોકો છે જે મને મારા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી ખબર પડે, અને ટોટલ નંબર છે 86. તો પર્સન્ટેજમાં મારો આન્સર આવે 50%. મારે કયો ઓપ્શન ટિક કરવાનો થાય? તો કે ઓપ્શન એ. એ ટિક કરવાનો આવે. હલો 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 આપણે ડાયરેક્ટ હા, આપણે સર. હલો 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 ડાયરેક્ટ હલો 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 કોણ Hello. બોલે? કોણ બોલે? કોણ? સર રામ બોલું. અરે શેર માર્કેટ બોલ બોલ. આ કહું આપણે ડાયરેક્ટ શું કે 1500 થી મજેસ્કોમાં લગાડ્યા નહોતા ને તે? ના ના ઈ તો હું ખાલી એમને ટ્રેક કરતો હતો એટલે. ઓકે કે આમાં તને શું મદદ કરું કે? એમ કહું કે આપણે આ કોષ્ટક આખું બનાવી એના કરતા ડાયરેક્ટ 1500 થી ચાલુ કરી દઈ તો આવું હાલે બનાવું. ને હાલે જ ને. અત્યારે તું બકા શીખી રહ્યો છો ને, એટલે પેલા આપણે કપડા પહેરતા વ્યવસ્થિત શીખી જાય ને પછી તું તારી રીતે નક્કી કરી શકે કે સીધું ટી શર્ટ પહેરવું, સીધું પેન્ટ પહેરવું. બરાબર. આપણે હા અત્યારે આખી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે પ્રોપરલી કરવાનું. અત્યારે ટાઈમે છે અને બીજું કઈ કરવાનું નથી જીવનમાં. તારે કરવાનું ઘણું બધું, પણ આમ તો છે ને તને ફાઇનલ એક્ઝામમાં પૂછાય તો તારે આવું ટેબલ બનાવવાની જરૂર જ નથી બકા. તું એમને અહીંયા ક્વેશ્ચન ઉપરથી જો તને ક્વેશ્ચન સમજાઈ ગયું હોય તો તને એમને ખબર પડે કે અહીંયા સુધી 1499 ની ઇન્કમ ધરાવતા લોકો આટલા છે. અહીંથી બધા એવા લોકો છે જે લોકોની ઇન્કમ 1500 થી વધારે છે. તો આ બેનો સરવાળો કરી નાખવાનો, 36 + 7 એવા 43 લોકો હોય, ડિવાઇડેડ બાય 86. બરાબર. એટલે તારો સીધો આન્સર આવી ગયો. પણ પેલા આ શેર માર્કેટ જેવું બકા, પેલા તારે ફંડા શીખવા તો પડે ને, પછી તું તારે લગાવ ગમે યાર સીધા સોદા પાડવાનું ચાલુ કરી. બરાબર ને? હા એકવાર કરો તો ઈ કોષ્ટક. પાછું કરું લે, બસ જા. અત્યારે હવે તું શું ટ્રેક કરસ? કયો સટોડિયો શેર ને ટ્રેક કરસ? અત્યારે જે કઈ નહીં હવે ઈ મેં પેલા લોકડાઉન થયું ને ત્યારે ઈ મેં જોયું હતું કે એવું લાગતું હતું કે આમાં વધશે અને વધ્યો ઈ. ઓકે. તો બકા બહુ મોટો ફ્રોડ કરી ગયા ને એ લોકો. અરે આ સુમિત ફોરેક્સ કરતો લાગે. શું વાત છે? તમે બધા લોકો સીએ થયા પહેલા જ સીએ જેવું કામ કરી રહ્યા છો.
સાહેબ પણ એમાં અમુક એપ્લિકેશન આવે એમાં કઈક 75% થી રાખી આપે હું જડે. કોણ બોલ્યું? હું બ્રજેશ. અરે ઉષા, તને ખબર પડે એટલે. હા એમ મેં 1000 રૂપિયાના ઓલા બિટકોઈન ખરીદ્યા હતા. ઓહો લે તું તો ક્રિપ્ટો વાળો માં, તું તો બધાયથી ઉપર ભાઈ. ક્રિપ્ટો વાળો માણસ. 32 લાખ હતી વેલ્યુ જ્યારે ખરીદ્યા ને અને પછી કઈક 43-44 લાખ થયા તો 100 થી 200 રૂપિયા. ઓહો. પછી જોયું તા તો કે બાય ના રાઈટ ઓલા પ્રાઇસ વધારે સેલરી ઓછી. ક્રિપ્ટો કરન્સી તો બકા કાંઈક એમાં કોઈ રેગ્યુલેટર ભારતમાં છે નહીં ને અત્યારે. આખા વિશ્વના એટલે 24 કલાક એક તો ટ્રેડિંગ એનું ચાલતું રહે. અને પછી શું છે કે એક કાઇન્ડ ઓફ જુગાર જ છે એક ટાઈપનો આખો. એટલે તારે લોટરી લાગે, તારા હાથમાં 3 એકા આવી ગયા હોય ને બંધ રમ તો કદાચ 1000 ના 10,000 થઈ જાય બીજે દિવસે સવાર લગી. અને નહીં તો 1000 ગુમાવવાના યાર. આ કોઈન સ્વિચ કુબેર થ્રુ રમતો હતો ને એટલે એનો વધારે તો એને પ્રોફિટ થાય ને એ બધો એનો જ હોય. બરાબર. તો ઓલા ડ્રીમ 11 ક્રિકેટમાં જુગાર રમતો હોઈશ ને? ના ઈ આપણે ક્રિકેટમાં નથી રસ. સારું. જે કાંઈ કરું બાળકો એ આપણા પૈસે કરું, બાપુજીના પૈસે નહીં કરું. આ એક મારા તરફથી વણ માંગેલી ટીપ. બરાબર. તો આગળ આમાં વધીએ બાળકો. તમારો સત્સંગ હું કરતો રહીશ અને તમારી પાસેથી હું શીખતો રહીશ કંઈક ને કંઈક નવું. તો જો ક્વેશ્ચન નંબર 6 છે, following data relate to the marks of the group of students. જેમાં તમને below 30, below 20, below 30, below 30, below 14, below 50 આપ્યું છે. તો આ જે તમને ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે બાળકો ક્વેશ્ચનમાં, આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે કે ક્યુમ્યુલેટિવ લેસ ફ્રીક્વન્સી? ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન છે. વેરી ગુડ, બરાબર છે. તો આ લેસ ધેન ટાઈપ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ક્વેશ્ચન માં આવ્યું છે. અને હવે તમને ક્વેશ્ચન શું પૂછ્યો છે? ક્વેશ્ચન તમને પૂછ્યો છે, અરે એક મિનિટ ચકડું કરવા માંડું ભાઈ. હા, ક્વેશ્ચન પૂછ્યો છે કે આપણે ફાઇન્ડ આઉટ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ મોર ધેન 30 માર્ક્સ. તો 30 માર્ક્સ થી વધારે આવ્યા હોય એવા સ્ટુડન્ટ્સ જે છે એ કેટલા? તમારા માટે હું તમને ઓપ્શન બનાવીને આપું છું. 65, 35, 25, 10. તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો બાળકો. લખાઈ જાય એટલે મને કયો. લખાઈ ગયો ક્વેશ્ચન બાળકો? Yes, sir. તો શું આન્સર આવે ભાઈ? 65. 65. જે લોકોને મોર ધેન 30 માર્ક્સ મળ્યા હોય એવું તમને પૂછ્યું છે. એટલે ક્વેશ્ચન વાંચવાનું પેલા 35. 35. લેસ ધેન 30 માર્ક્સ નું નથી કીધું.
લેસ ધેન 30 માર્ક્સ નું કીધું હોય તો ઈ તો તરત ખબર પડી 65. મોર દેન 30 માર્ક્સ એટલે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ 100 છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ લેસ ધેન 30 માર્ક્સ કેટલા, તો કે ઈ મને ક્વેશ્ચન ઉપરથી ખબર પડે 65 છે. તો મોર દેન 30 માર્ક્સ કેટલાને આવ્યા હોય, તો કે બાકીના 35 ને આવ્યા હોય. 35 મારો આન્સર બને. બરાબર છે ને બાળકો? Yes, sir. Yes, sir. તો હવે જો આ એક્ઝામ્પલ છે 16 નંબરનું, આપણને ક્લાસ માર્ક્સ આપ્યા છે. તો આ ક્લાસ માર્ક્સ એટલે શું બાળકો? મિડ પોઈન્ટ. મિડ પોઈન્ટ, મિડ વેલ્યુ છે, બરાબર છે. 6, 10, 14, 18, 22, 26 અને 30. આપણે ક્લાસની સાઈઝ ગોતવાની છે અને ક્લાસ ઇન્ટરવલ્સ ગોતીને આપવાનું છે. તો ક્લાસની સાઈઝ તો મને એમને ખબર પડે, કારણ કે બે મિડ પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ લઈ લઉં, કારણ કે દરેક મિડ પોઈન્ટ વચ્ચે જો ડિફરન્સ 4 નો આવશે, 10 - 6 છે, 14 - 10 કરું, 18 - 14 કરું, 22 - 18 કરું, બરાબર. તો ઓબ્વિયસલી ક્લાસની સાઈઝ 4 મને સીધી મળી જશે. પણ જો મારે ક્લાસ ફાઇન્ડ આઉટ કરવા હોય તો આ ક્લાસ માર્ક્સ ઉપરથી કઈ રીતે એ કરી શકું? તો કે આપણને બધાને ખબર છે કે ક્લાસ માર્ક્સ કઈ રીતે મળે? લોઅર ક્લાસ લિમિટ પ્લસ અપર ક્લાસ લિમિટ ડિવાઇડેડ બાય 2 કરવાથી મળે. ઇટ્સ અ બેઝિકલી સિમ્પલ એવરેજ ઓફ માય ક્લાસ લિમિટ, બરાબર. તો લોઅર ક્લાસ લિમિટ જો ફર્સ્ટ ક્લાસની x ધારી લો કે ભાઈ x જેટલી છે, તો ભાઈ અપર ક્લાસ લિમિટ કેટલી હોવી જોઈએ? તો કે જે લોઅર ક્લાસ છે એના કરતા 4 પોઈન્ટ વધારે હોવી જોઈએ, કારણ કે બે વચ્ચેનો ડિફરન્સ જે છે, આપણે ક્લાસ સાઇઝ ઓલરેડી ગોતેલી છે 4 ની, તો એ કેટલી હોવી જોઈએ? x + 4 જેટલી. તો હવે જો ક્લાસ માર્ક નું ઇક્વેશન લખું LCL + UCL ડિવાઇડેડ બાય 2, તો મને પહેલા ક્લાસ માર્ક્સ આપ્યું છે 6, અને 6 = શું થઈ શકે? તો કે x + x + 4 ડિવાઇડેડ બાય 2. આ જે ડિવિઝનમાં 2 છે એ સામે જાય તો મલ્ટીપ્લાય થાય, બરાબર. અને અહીંયા x + x 2x થાય અને +4. 6 × 2 કર્યા એટલે 12 આવ્યા. 12 = 2x + 4. આ +4 આ બાજુ જશે તો માઇનસ થશે, તો 2x = 8 થયું, તો x = 4. x = 4 એટલે શું? તો કે લોઅર ક્લાસ લિમિટ, જે આવ્યો આન્સર 4. તો ભાઈ અપર ક્લાસ લિમિટ શું થાય? 4 + 4 8. બરાબર કે નહીં બાળકો? યસ Yes, Yes, sir. sir. તો પેલા તો આ ક્વેશ્ચન લખી નાખો, પછી ઓલી સ્લાઇડ કરું તમારા માટે. બધાને સમજાણું ને ભાઈ? કોઈને પણ ન સમજાણું હોય તો પૂછજો. ક્લિયર છે ને બધાને? હે? હા સર. સમજાવો તો ફરી. કોણ બોલ્યું? પાછો બોલે એકવાર. અવાજ તારો બકા બ્રેક થયો, કઈ વાંધો ને, હાલ દેવો નામ અત્યારે પછી મને પાછળથી કહી દેજો. પેલા તું આ ક્વેશ્ચન તો લખી નાખ. ક્વેશ્ચન લખાઈ જાય એટલે કે એટલે પાછો આખો ક્વેશ્ચન સમજાવો. લખાઈ ગયો ને?
યસ સર. તો હવે જો સાંભળ ભાઈ, તને ક્લાસ માર્ક્સ એટલે કે મધ્ય કિંમત આપેલી છે. 6 થી ચાલુ કરી અને 4 ના ડિફરન્સ ઉપર તને મિડ વેલ્યુ આપેલી છે. 6 પછી 10 છે, પછી 14 છે, પછી 18 છે. એના ઉપરથી મને ખબર પડે કે મારા ક્લાસની સાઈઝ કેટલી હોવી જોઈએ, તો કે 4 ની હોવી જોઈએ. એટલે મારા દરેક ક્લાસની સાઈઝ 4 છે. એટલે સે ફોર એક્ઝામ્પલ મારો પહેલો ક્લાસ જો 0 થી ચાલુ થતો હોય તો 0 to 4 ફર્સ્ટ ક્લાસ બને, 4 to 8 બીજો ક્લાસ બને, 8 to 12 મારો ત્રીજો ક્લાસ બને. સાઈઝ 4 ની ખબર પડી ગઈ. હવે ક્લાસ માર્ક્સ નું મારું ઇક્વેશન શું થાય? તો કે ક્લાસ માર્ક્સ આપણે થિયરીમાં શીખ્યા છીએ કે ક્લાસ માર્ક કઈ રીતે મળે, તો કે બે ક્લાસ લિમિટ જે લોઅર ક્લાસ છે ને અપર ક્લાસ લિમિટ છે એનો સરવાળો કરવાનો અને એને 2 થી ડિવાઈડ કરી નાખવાનો. બરાબર કે નહીં? આ તું સમજો તો કે નહીં જે તે સમયે? યસ સર. તો મને લોઅર ક્લાસ લિમિટ તો ખબર નથી, તો એને હું x ધારી લઉં છું. જો x ધારી લઉં પેલા ક્લાસ માટે, તો એની અપર ક્લાસ લિમિટ શું હોય? તો કે એના કરતા 4 પોઈન્ટ વધારે હોય, x + 4 જેટલી હોય, કારણ કે ક્લાસની સાઈઝ 4 ની છે એટલા માટે. તો હવે જો ઇક્વેશનમાં વેલ્યુ મૂકું તો પેલા ક્લાસનો ક્લાસ માર્ક કેટલો આપ્યો છે? 6. તો 6 = શું થાય? લોઅર ક્લાસ લિમિટ પ્લસ અપર ક્લાસ લિમિટ ડિવાઇડેડ બાય 2. આ ડિવાઇડેડ બાય 2 સામે જાય તો મલ્ટીપ્લાય થાય અને x + x એટલે 2x + 4. 12 = 2x + 4 થાય. આ 4 આ બાજુ આવે તો માઈનસ થઈ જાય, તો 2x = 8, તો x = 4. x એટલે શું ધાર્યું છે? લોઅર ક્લાસ લિમિટ, એ 4 આવે. અપર ક્લાસ લિમિટ નું ઇક્વેશન શું હતું? x + 4 જેટલું, એટલે એ 8 આવે. તો મારો પહેલો ક્લાસ શું થાય? 4 to 8. હવે જો પહેલો ક્લાસ 4 to 8 હોય તો હવે 4 ના ડિફરન્સ એ ક્લાસ બને, 8 to 12, પછી 12 to 16, 16 to 20. બરાબર કે નહીં? યસ સર. આટલું લખાઈ જાય એટલે કેજો બાળકો. આ લખવાનું છે ને સર? આ તો આન્સર છે, આ તો લખવો જ પડે ને, એના વગર તો કેમ? જે તે ક્વેશ્ચન લખ્યો છે એનો જ આ આન્સર છે. સર કોણ કોણ કોણ? આગળનો ખાલી પ્રશ્ન કરો ને જરીક વાર. એક મિનિટ હો બકા, ચકેડું પડે છે. હાલે આવી. સર હા હા, કોણ કોણ? ઈશા. હા ઈશા, બોલ બોલ. સર આપણે આ ક્લાસ માર્ક = LCA + UCL / 2 કર્યું બરોબર, અને ત્યાં આપણે આ બધી વેલ્યુ પુટ કરી, તો ક્લાસ માર્ક આપણે 6 શું કામ એને લીધું? કારણ કે પેલો ક્લાસનો ક્લાસ માર્ક 6 જ આપ્યો છે. ઓકે, એટલે પેલો જે આપ્યું હોય 6 તો 6 હા, ને તું બદલે ગમે 8 એનાથી કરી શકે છે. હા, તું એના પછીનો બાજુનો ક્લાસ 10 થી એ કરી શકે છે, 14 થી એ કરી શકે. આ તો તને ખબર પડવી જોઈએ ને કે તારી સિરીઝ ક્યાંથી ચાલુ થશે, તારો પહેલો ક્લાસ કયો હશે, એટલે આપણે પહેલો ક્લાસ લઈને કહીએ. ઓકે ઓકે. ભાઈ આ એનો આન્સર છે. જો આટલું થઈ ગયું હોય તો મને કયો. યસ કોઈ બાકી નથી ને? નો સર. આન્સર બાકી સર. આન્સર. હા, ઈ તો યાર કહું છું ક્યારે. હેલો સર. કોણ
કોણ ક્રિષ્ના. કૃષ્ણા બોલ ડબલ કૃષ્ણા. હા, હું એમ પૂછતી હતી કે મારી એક ફ્રેન્ડ છે ને, સીએ કરે છે, તો એટલે ઈ ફાઉન્ડેશન માં છે, પણ ઈ એમ કહેતી હતી કે એક્ઝામમાં છે ને ઓનલી બ્લેક પેન નો જ યુઝ કરવાનો થાય. એવું છે? કે કાલે જ તો હજી એક્ઝામ દેવા જવાની છે એવું છે? અરે ના, જસ્ટ પૂછું ઓકે, છું. જસ્ટ પૂછે છે. બ્લેક પેન નો યુઝ તારા બધી જે ડિટેલ ભરવાની આવે ને, તારી એક્ઝામ નું જ્યારે આવશે ત્યારે આપણે સેમિનાર કરીશું. ત્યાં તારે બ્લેક પેન એક જોશે, ભેગી તારે પેન્સિલ જોશે. તારે જે બધા જે એમસીક્યુઝ જે ભરવાના જે છે ને, એ બધા તારે પેન્સિલ થી માર્ક કરવાના આવશે. ઓકે. બાકી ડિસ્ક્રિપ્ટિવ પેપર ના અંદર બ્લુ પેન ચાલશે, એના માટે બ્લેક પેન ની જરૂર નથી. ઓકે. ડન. તો જો બાળકો, હવે જો આપણે આ ઇન્ફોર્મેશન ઉપરથી ક્લાસ બનાવીએ, તો મારો પહેલો ક્લાસ મેં ગોઈતો કે 4 to 8 છે, તો બીજો ક્લાસ શું થાય? 8 to 12, કારણ કે 4 ની જ સાઈઝ છે. ત્રીજો 12 to 16, 16 to 20, 20 to 24, 24 to 28 અને 28 to 32. અને હવે જો તમે આ ક્લાસના ક્લાસ માર્ક્સ લખશો, તો તમને જે ક્વેશ્ચનમાં આપ્યા છે એની સાથે ટેલી કરી શકશો. જેમ કે પહેલા ક્લાસનું ક્લાસ માર્ક આવે 6, બીજાનું 10, 14, 18, 22, 26 અને 30. બરાબર કે નહીં? યસ Yes, sir. તો હવે આપણે આપણી છેલ્લી 2 ટર્મ્સ આ થિયોરીની જે છે એ લેવાની છે. આ નહીં લખીને સર? આ લખી જ નખાય ને બહુ ઝડપથી. કરવું જ જોઈએ. બદલાવું ને? યસ સર. નો સર, જસ્ટ અ મિનિટ. ઓહો. Done, sir. ડન સર. Done, sir. વરસાદ ક્યાં ગયો? થોડુંક જ બાકી છે. અરે Just a minute. થોડું તું આખું કરી, થોડુંક શું કામ રાખીશ? Done. ઓકે. તો આપણે થિયોરીમાં લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ અહીંયા સુધીની થિયોરી આપણે લીધી. હવે લાસ્ટ 2 ટર્મ્સ, જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ વાળો પોર્શન આપણે સ્ટાર્ટ કર્યો હતો, એમાં હવે લાસ્ટ 2 ટર્મ્સ બચે છે. અને એમાંની સેકન્ડ લાસ્ટ ટર્મ છે ફ્રીક્વન્સી ડેન્સિટી ઓફ ક્લાસ ઇન્ટરવલ. નાઉ ફ્રીક્વન્સી ડેન્સિટી એટલે શું બેઝિકલી? ડેન્સિટી એટલે ગીચતા. બરાબર, ગુજરાતીમાં જો એનો પ્લેન ડિક્શનરી મીનિંગ કરીએ તો જે ખચોખચ ભરેલું હોય આખું, એ ડેન્સ કહેવાય. ફ્રીક્વન્સી ડેન્સિટી નો મતલબ શું થાય? તો કે ફ્રીક્વન્સી ડેન્સિટી નો મતલબ છે કે તમારા ક્લાસની સાઈઝ સામે એની ફ્રીક્વન્સી કેટલી છે, એના રેશિયોને આપણે ફ્રીક્વન્સી ડેન્સિટી કહીએ છીએ. એટલે જો મારે જે તે ક્લાસની ફ્રીક્વન્સી ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય, તો એનું ઇક્વેશન શું બને? તો કે ફ્રીક્વન્સી ઓફ ક્લાસ divided by class size or class width. આનો યુઝ હું ક્યાં કરી શકું, અથવા તો ફ્રીક્વન્સી ડેન્સિટી મને ક્યાં કામમાં આવે? તો કે જનરલી જ્યારે આપણે ગ્રુપ બનાવીએ છીએ ને, ગ્રુપ ડેટા જ્યારે આપણે કરતા હોઈએ છીએ, ત્યારે જનરલી આપણે ક્લાસ સાઇઝ કેવી રાખતા હોઈએ છીએ? એક સરખી છે. જેમ કે તમે યાદ જોશો,
ટેબલના અંદર એ પહેલો ક્લાસ 0 to 10 છે, પછી 10 to 20 છે, 20 to 30 છે. તો ઓબ્વિયસલી અહીંયા દરેક ક્લાસની સાઇઝ કેવી છે? સેમ છે. અને આ દરેક ક્લાસની ફ્રીક્વન્સી છે. જો હું તમને એવું પૂછું કે આ ડેટામાં એવો કયો ક્લાસ છે કે જ્યાં સૌથી વધારે ફ્રીક્વન્સી છે, તો કે તમારો બહુ સિમ્પલ આન્સર આમાં આવી શકે કે ભાઈ એવો 30 to 40 વાળો ક્લાસ છે, કારણ કે ત્યાં હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે 15 બરાબર. અહીંયા કોઈ ટેન્શન છે જ નહીં. મારે ખાલી જે ક્લાસની ફ્રીક્વન્સી વધારે એ ક્લાસ સૌથી વધારે ડેન્સ છે એવું હું કહી શકું ઇન ટર્મ્સ ઓફ ફ્રીક્વન્સીના પોઈન્ટ ઓફ. જ્યારે ઇવન ક્લાસીસ હોય ત્યારે, જ્યારે ક્લાસની સાઇઝ કેવી હોય? સેમ. પણ જો આ ડેટામાં થોડોક ચેન્જ કરું અને હું તમને હવે આવા ક્લાસીસ આપું કે જ્યાં દરેક ક્લાસની સાઇઝ જે છે એ અલગ અલગ છે. જેમ કે મારા પહેલા ક્લાસની સાઇઝ કેટલી આવે? ભાઈ કેટલા લખું? 5. પણ સેકન્ડ ક્લાસ કેટલી સાઇઝ નો છે? 10. થર્ડ ક્લાસ કેટલો છે? 5. ફોર્થ કેટલો છે? 20. ફિફ્થ કેટલો છે? 15. સિક્સ કેટલો છે? 10. અને એની આ ફ્રીક્વન્સીઝ એસ પર નંબર વાઇઝ જોવા જાવ ને તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી કયા ક્લાસને બિલોંગ કરે છે? તો કે હાઈએસ્ટ ફ્રીક્વન્સી આ ક્લાસને બિલોંગ કરે છે, 20 to 40 વાળા ક્લાસ. પણ શું 20 to 40 વાળો ક્લાસ હાઈએસ્ટ ફ્રીક્વન્સીનો ક્લાસ છે એવું કહી શકું? તો કે આ જે મારી પાસે ડેટા છે એમાં મારો આન્સર જે છે એ 100% એવું હું ક્યારેય ન કહી શકું કે 20 to 40 with certainty કે ભાઈ એ હાઈએસ્ટ ફ્રીક્વન્સી અથવા તો ડેન્સ ફ્રીક્વન્સી વાળો ક્લાસ. એટલે મારો એનો આન્સર આવે નોટ નેસેસરીલી સો. જરૂરી નથી કે ઈ જ ડેન્સ હોય, કદાચ હોઈ શકે, આપણને ખબર નથી અત્યારે. જો મારે જાણવું હોય કે કયા ક્લાસમાં સૌથી વધારે ફ્રીક્વન્સી જે છે એ આવે છે, તો જ્યારે આવા અનઇવન ક્લાસીસ હોય ને કે જ્યાં દરેક ક્લાસની સાઇઝ અલગ અલગ છે, તો મારે એ દરેક ક્લાસની ફ્રીક્વન્સીને શેમાં કન્વર્ટ કરી નાખવી જોઈએ? ફ્રીક્વન્સી ડેન્સિટીમાં. મારે એનો ફ્રીક્વન્સીનો રેશિયો ગોતી લેવો જોઈએ એની સાઇઝની સામે. તો ફ્રીક્વન્સી ડેન્સિટી કઈ રીતે મળે મને? તો કે ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય સાઇઝ કરવા છે. તો પેલા ક્લાસની ફ્રીક્વન્સી છે 5 અને એને ડિવાઇડેડ બાય 5 કરું તો એની ફ્રીક્વન્સી આવે 1. બીજા ક્લાસની ફ્રીક્વન્સી છે 12 અને એની સાઇઝ છે 10, તો 12 ડિવાઇડેડ બાય 10 કરું તો 1.2. ત્રીજામાં 9 ડિવાઇડેડ બાય 8 તો 1.8. ચોથામાં 22 ડિવાઇડેડ બાય 20 1.1. પાંચમામાં 18 ડિવાઇડેડ બાય 15 1.2 બરાબર. અને છઠ્ઠામાં પણ 1.2 આવે છે. તો આ 1, 1.2, 1.8, 1.1 શું બતાવે છે? તો કે એ બતાવે છે કે વિથ એવરી નંબર, વિથ ઈચ નંબર, રાધર એવરી નંબર એની વિથ ઈચ નંબર ફ્રીક્વન્સી કેટલી છે એ ક્લાસમાં. જેમ કે પેલા ક્લાસમાં ટોટલ 5 નંબર છે અને 5 નંબરે 5 ફ્રીક્વન્સી છે, તો એક નંબરે કેટલી ફ્રીક્વન્સી? તો કે એક નંબરે 1 જેટલી છે. બીજા ક્લાસમાં 10 નંબર છે અને 10 નંબરે 12 ફ્રીક્વન્સી છે, તો એક કેટલી? 1.2 બરાબર. આ જ રીતે 1.8, 1.1, 1.2. આ કમ્પેરિઝન કરવાનો બેઝિક રૂલ છે. જો તમારે કોઈ પણ વસ્તુ કમ્પેર કરવી હોય તો એને ઇક્વલ ફૂટિંગમાં લઈ આવવી પડે, તો જ તમે કમ્પેરિઝન કરી શકો. અહીંયા આ ફ્રીક્વન્સીનું કમ્પેરિઝન ન થઈ શકે કારણ કે દરેક ક્લાસની સાઇઝ અલગ હતી. તો આ બધાને 1 માં મેં કન્વર્ટ કરી નાખ્યું કે ભાઈ 5 એ 5 તો 1 એ કેટલા, બરાબર. એ જ રીતે 10 એ 12 તો 1 એ કેટલા, 5 એ 9 તો 1 એ કેટલા, 20 એ 22 તો 1 એ કેટલા, 15 એ 18 તો 1 એ કેટલા અને 10 એ 12 તો 1 એ કેટલા. તો હવે હાઈએસ્ટ નંબર ક્યાં મળી રહ્યા છે?
હાઈએસ્ટ નંબર મને મળી રહ્યા છે 15 to 20 વાળા ક્લાસ. તો સૌથી વધારે ડેન્સ ક્લાસ કયો બને? 20 to 40 વાળો નહીં, 15 to 20 વાળો. આવી માથાકૂટ મારે અહીંયા નથી કરવાની રહેતી. શું કામ? કારણ કે અહીંયા બધા એમાં ક્લાસ સરખું જ છે સાઈઝ. અહીંયા હું એમને એની ફ્રીક્વન્સી નું કમ્પેરિઝન કરી શકું છું કારણ કે સાઈઝ ઇક્વાલિટીમાં આપ્યું છે. એટલે જો આને ડેન્સિટીમાં કન્વર્ટ કરવું તો એ હાઈએસ્ટ ડેન્સિટી આ ક્લાસની જ મળશે, 30 to 40 વાળી. પણ એ ડેન્સિટીમાં કન્વર્ટ કર્યા વગર પણ હું કહી શકું છું કે હાઈએસ્ટ ફ્રીક્વન્સી જો 15 હોય તો આ સૌથી વધારે ડેન્સ ક્લાસ છે, જે અહીંયા હું કહી શકતો નથી. બધાને બાળકો? ના સર. Yes, sir. Yes. Yes, sir. વેરી ગુડ, વેરી ગુડ. હાલો, હા, તારી ના સંભળાય ગઈ, સંભળાય ગઈ. કોણ બોલે? ના ના. હું બોલું છું. ઓકે, કૃષ્ણા. કૃષ્ણા, કૃષ્ણા. ઓકે, તો હવે શું નો સમજાણું કૃષ્ણા, તને મને કે? ઈ તમે આજે કીધું ને કે આ ફર્સ્ટ જે ક્લાસ છે એમાં ઈ જે ઓલું એક વાળું જે તમે કહેતા હતા ને ઈ મને ન સમજાણું કે એકે આટલી શું એકે આટલી એમ શું છે આ? આ શું છે? ફ્રીક્વન્સી છે. હા, તો બસ તો આ એક એની વાત કરી રહ્યા છે. અત્યારે આ ક્લાસ ની સાઈઝ કેટલી છે? 5. એનો મતલબ શું થયો કે ક્લાસમાં કેટલા નંબર હશે? 5. 5 નંબરે ફ્રીક્વન્સી કેટલી? 5. તો એક નંબરે કેટલી? 1. 5. હા, તો જો સામે એક દેખાણું, તને જાદુ થઈ ગયું ને. હવે જો એ રીતે બીજો ક્લાસ, જો બીજા ક્લાસમાં સાઈઝ કેટલા નંબર છે? 10. અને એની ફ્રીક્વન્સી કેટલી? 12. તો 10 એ 12, તો એક એ કેટલા? 1.2. અરે ગજબ, ગજબ, અરે ગજબ. સમજાઈ ગયું મને. આટલી હોશિયાર, આમ ગજબ બાકી પાડી દીધા. હવે જો હજી ત્રીજો ક્લાસ લઈએ. જો ના ત્રીજા, બસ ના, 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 આમ નો હાલે. હવે ક્વેશ્ચન બાળકો પાકું ને કૃષ્ણા? ક્લિયર ને? પાકું પાકું. ઓકે, હવે બાળકો ક્વેશ્ચન આપણને એ થાય કે આવી માથાકૂટ કરવી શું કામ પડે? તેલ પીવા ગયું, ગમે એ ડેન્સિટી હોય, ગમે એ હોય, આપણે શું ફરક પડે એના? તો કે આ ફ્રીક્વન્સી ડેન્સિટી નો યુઝ જે છે એ આપણે ક્યાં કરવાનો થશે? તો કે આપણે હવે આ ચેપ્ટરના સાવ છેલ્લા પાર્ટમાં પહોંચ્યા છે અને કાલે જ્યારે મળશું ને બાળકો આપણે, ત્યારે હું તમને આ વસ્તુ સમજાવીશ. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આપણે ડેટાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સમજ્યા હતા, લાઈન ડાયાગ્રામ, બાર ડાયાગ્રામ, બરાબર છે, આપણો પાઈ ચાર્ટ. પણ મારી પાસે જે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, જો મારે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય ને, તો એક સૌથી વધારે યુઝ થતી વસ્તુ છે હિસ્ટોગ્રામ, કે જેનું બીજું નામ છે એરિયા ડાયાગ્રામ. આ હિસ્ટોગ્રામમાં આપણે જે રીતે બાર ચાર્ટ્સ બનાવતા હતા ને, એ જ રીતે હું એક્સ એક્સિસ ઉપર મારી ક્લાસ બાઉન્ડ્રી લખીશ અને વાય એક્સિસ ઉપર ફ્રીક્વન્સી લખીશ. અને જે બાઉન્ડ્રીની જેટલી ફ્રીક્વન્સી હશે ને એટલી હાઈટનો હું બાર ડ્રો કરીશ. પણ માથાકૂટ શું થાય કે અહીંયા જ્યારે હું બાઉન્ડ્રી લખું ને ત્યારે ઇક્વલ ઇન્ટરવલ્સમાં લખવું પડે. એટલે જો આ 100 પછી 150 આવ્યા ને, તો 150 પછી 200 જ આવશે, અને 200 પછી 250 આવશે. 50-50 નો જ ડિફરન્સ છે અહીંયા. તો ઓબ્વિયસલી જો મારી પાસે ઇવન ક્લાસીસ હોય ને, આ ટાઈપના, તો આનો હિસ્ટોગ્રામ બનાવવો બહુ ઈઝી છે, કારણ કે દરેક ક્લાસ 10-10 ની સાઈઝ નો છે. પણ આનો હિસ્ટોગ્રામ કેમ બની શકે? કારણ કે અહીંયા પેલો ક્લાસ 5 નો છે, પછી 10 નો છે. તો જ્યારે એક્સ એક્સિસ ઉપર લખવા જાવ તો 0 પછી 5 લખ્યા હોય તો 5 પછી મારે શું લખવા પડશે ભાઈ? 10. તો 5 to 10 ની તો ફ્રીક્વન્સી જ નથી મારી પાસે, તો હું કઈ રીતે બાર બનાવી શકીશ? તો ત્યાં મને આ ફ્રીક્વન્સી ડેન્સિટી હેલ્પ કરશે. કે ત્યાં મને હવે ખબર છે કે ભાઈ 1 નંબર ઇઝ ઇક્વલ ટુ 1.2 છે, તો 5 નંબરની ફ્રીક્વન્સી કેટલી થાય? 6 જેટલી થાય. એ 5 to 10 ને
અનઇવન માંથી ઇવન બનાવવા માટે મને ઈ હેલ્પ જે છે એ કરશે. જે આગળ આપણે આવતીકાલે જ્યારે થિયોરી લઈશું ત્યારે હજી આપણે આને એલોબરેટલી સમજીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખીએ કે જો મારે કોઈ ક્લાસની ફ્રીક્વન્સી ડેન્સિટી ગણવી હોય તો કઈ રીતે ગણી શકું બાળકો? તો કે ક્લાસની ફ્રીક્વન્સી લેવાની અને એને ડિવાઈડ શેનાથી કરવાનું ભાઈ? સાઈઝ, ક્લાસ સાઈઝ થી. ક્લાસ સાઈઝ સાથે. બરાબર છે? બધાને ક્લિયર આ વસ્તુ? યસ સર. Yes, sir. Yes, sir. તો હવે આપણે આ ક્વેશ્ચન લખીશું. ફાઇન્ડ ફ્રીક્વન્સી ડેન્સિટી. તમે ક્લાસ લખો પછી તમે કોલમ બનાવજો ફ્રીક્વન્સી. એ ફ્રીક્વન્સી ડેન્સિટી ત્રીજી કોલમમાં લખશો. તમે ખાલી એટલું જ લખજો ફ્રીક્વન્સી સુધી. આ ક્લાસ છે અને આની ફ્રીક્વન્સી. Done, sir. બધાને લખાઈ ગયું બાળકો? Yes. Yes, sir. તો હવે પેલા ક્લાસની જો ફ્રીક્વન્સી ડેન્સિટી ગણું તો 5 ડિવાઇડેડ બાય 5 તો એ શું આવે? 1. બીજા ક્લાસની 16 ડિવાઇડેડ બાય 10 તો 1.6. ત્રીજા ક્લાસની 8 ડિવાઇડેડ બાય 5 તો એ 1.6 અને ચોથા ક્લાસની 24 ડિવાઇડેડ બાય 10 એ 24 આવું તો 25 તો એ થઈ જશે 2.4. જો તમને પૂછે કે સૌથી વધારે ડેન્સ ક્લાસ કયો છે તો તમારો આન્સર શું આવશે? 20 to 30. 20. બરાબર. તો ફ્રીક્વન્સી ડેન્સિટી કેલ્ક્યુલેટ કરી નાખો બાળકો. થઈ જાય તો થઈ ગઈ. બધાને ક્લિયર ને બાળકો? યસ સર. હવે જો હું તમને જે કહેતો હતો ને એ વસ્તુ તમે અહીંયા જોઈ શકશો કે આ અનઇવન ક્લાસીસ છે આ બધા. યસ. Yes. હવે જો મારે આને ઇવન ક્લાસમાં કન્વર્ટ કરવો હોય 5 ની સાઈઝના ક્લાસ બનાવવા છે તો 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25 અને 25 to 30. તો 0 to 5 ની તો ફ્રીક્વન્સી જ આપી હતી 5, એમાં તો કોઈ ટેન્શન નથી. પણ 5 to 10 ની ફ્રીક્વન્સી કેટલી? તો કે 5 to 10 કયા ક્લાસને બિલોંગ કરે છે? તો કે 5 to 15 વાળા. એની ડેન્સિટી મારી પાસે છે 1.6 જેટલી. 1 યુનિટ એ 1.6 તો મારા આ ક્લાસમાં કેટલા યુનિટ આવે છે? 5. મારે સીધા 5 થી મલ્ટીપ્લાય કરી નાખવાના તો મને એની ફ્રીક્વન્સી મળી જશે 8. એ જ રીતે 10 to 15 આને જ બિલોંગ કરશે તો એની ફ્રીક્વન્સી 8 થશે. ધેટ મીન્સ કે આ 16 જે ફ્રીક્વન્સી હતી ને ટોટલ, આ ટોટલ ફ્રીક્વન્સી 5 to 15 ની જે હતી એને મેં લોજિકલ મેનરમાં 5 to 10 અને 10 to 15 વચ્ચે વેચી નાખી 8. એ જ રીતે 15 to 20 ની તો આપી છે ફ્રીક્વન્સી, એમાં મારે કોઈ ચેન્જ નથી કરવાનો. પણ 20 to 30 વાળા ક્લાસને બે પાર્ટમાં વેચવા પડે, 20 to 25 and 25 to 30. તો ઓબ્વિયસલી એક યુનિટના 2.4 તો 5 યુનિટના કેટલા? તો કે 12 અને એવું જ અહીંયા આવે 12. તો આ જે 24 ટોટલ ફ્રીક્વન્સી હતી એ આ બે ક્લાસ વચ્ચે વેચાઈ જાય 12 અને 12. સમજાણું ને બાળકો? યસ સર. Yes, sir. તો બાળકો આટલું રાખીએ છીએ. આમ મેં તોલામાં કીધું તું કે ભાઈ આપણે વા સુધી પહોંચી જશું પણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. કાલે 10-15 મિનિટ, કારણ કે હવે 2-3 ક્વેશ્ચન્સ જ કરવાના છે ફ્રીક્વન્સી ડેન્સિટીના. પછી આપણે સીધું અહીંયા આવશું જે તમારામાંથી કોઈ હજી સુધી ભણ્યા નથી. બરાબર. તો ઓબ્વિયસલી આ બધા માટે નવું થઈ જશે. તો કાલે સવારે જ્યારે મળીએ ત્યારે આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું અને આગળ જોઈશું.
બરાબર છે બાળકો? ઓકે સર. આવજો Yes, sir. આવજો આવજો. આવજો સર. બાય બાય. આવજો. ટાટા. બાય બાય ટાટા સી યુ. સી યુ આવજો